નહીં આવવાનું. હું તમારી વાડીએ રમત લઈને આવીશ. પણ રમત શું છે તો કેવો? જો ભણજા ગ્લાસમાં પાણી ભર્યું. તમારા કીધે પાણીમાં લીંબુ ડૂબી જાય કે પાણીમાં લીંબુ તરે? એ મારા કીધે પાણીમાં લીંબુ ડૂબી જાય. આ તો આ 100 રૂપિયા. જો પાણીમાં લીંબુ ડૂબી જશે તો હું તમને 200 રૂપિયા આપીશ, નકર તમારા 100 રૂપિયા જશે. ભલે 100 રૂપિયા આપો. એ હારું. અલ્યો 100 રૂપિયા. જો પાણીમાં લીંબુ નાખું છું. હે લીંબુ તો પાણીમાં તરે છે. તમારા 100 રૂપિયા ગયા. હે ઓય બાપા 100 રૂપિયા દેવરેવા. પણ મને તો એમ હતું પાણીમાં લીંબુ ડૂબી જતું છે. મને તો આજ ખબર પડી પાણીમાં લીંબુ તરે. હા જો પાણીમાં લીંબુ તરે. ઓરાવો તો એ હવે તો આપણને ખબર પડી ગઈ ને કે પાણીમાં લીંબુ તરે. તો તમે રમત રમો ને, તમારે એમ કહેવાનું પાણીમાં લીંબુ તરે. હા તો 500 રૂપિયાના શરત રાખજો, એટલે આપણે ડબલ પૈસા તો આવી જાય. એ હારું. મમરાભાઈ મારે રમત રમવું છે. આ તો રમત રમો. અલ્યો 500 રૂપિયા. મારા કીધે લીંબુ તરે. જો ભોળા દાદા પાણીમાં લીંબુ તરશે તો હું તમને 1000 રૂપિયા આપી દઈશ. એ હારું. જો પાણીમાં લીંબુ નાખું. લીંબુ તો પાણીમાં ડૂબી ગયું. તમારા પૈસા ગયા. હે એમ કેમ? હમણાં તો પાણીમાં લીંબુ તરતું હતું, હવે તો પાણીમાં લીંબુ ડૂબી ગયું. તો ઈ તો રમત છે. બરાબર. એ મેં એક વાત નોટિસ કરી. એ મારી બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ તરે છે, અને તમારી બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ ડૂબી જાય છે. એ હાસું. તો હજી શરત રાખો, તમારે એમ કહેવાનું મારા માણસ બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ તરશે. એ હારું. મમરાભાઈ હજી મારે રમત રમવું છે. તો લાવો પૈસા. અલ્યો 500 રૂપિયા. આ ગ્લાસમાં લીંબુ નાખો, પાણીમાં લીંબુ તરશે. કોઈ વાંધો નહીં. લીંબુ તો તોય પાણીમાં ડૂબી ગયું. હું ઓય બાપા તું કેતો તો રમત રમો. 1100 રૂપિયા ગયા. બોલો હવે તમારે રમત રમવું છે? એ ના ના. એ હારું તો હું તો જાઉં. ઓય દાદા હવે મંચુરિયન બનાવી નાખો. ઓય બાપા મંચુરિયન નથી બનાવવું. ના ખીચડી બનાય. હવે અઠવાડિયું કાઈ હારી વાનગી નથી બનાવી. 1100 રૂપિયા ગયા. પણ 8 દીમાં તો કોઈ બી હુકાઈ જશે. હે તો ખીચડી નથી બનાવી. કુબીનો સંભારો બનાવી દે. રોટલો ને સંભારો ખાઈ લેવું. એ હારું. હે મમરાભાઈ હું વેચવા આવે? લીંબુ શરબત વેચતો લાગે. હાલો હરતી ફરતી રમત આવી ગઈ. એ રમત છે. અમને તો એમ કે લીંબુ શરબત વેચવા આવ્યો. લીંબુ શરબત નથી વેચતો, લીંબુ પાણીની રમત છે. એટલે તમારા કીધે પાણીમાં લીંબુ તરે કે પાણીમાં લીંબુ ડૂબી જાય? હવે લીંબુ પાણીમાં તરે જ ને. હવે લીંબુ પાણીમાં ડૂબી જાય. તો આપો પૈસા. તમે કયો એમ થાય તો હું તમને ડબલ પૈસા આપીશ. હા તે વાંધો નહીં. અલે 100 રૂપિયા. અલ્યો 200 રૂપિયા. મારે કીધે લીંબુ પાણીમાં તરે. જોવો તો પાણીમાં લીંબુ નાખું છું. હે પાણીમાં તો લીંબુ ડૂબી ગયું. અંથા તારા પૈસા ગયા. હે તો આપણે પૈસા આવશે. આપણે તો એમ કીધેલું છે પાણીમાં લીંબુ ડૂબી જાય. જોવો પાણીમાં લીંબુ નાખું છો ક્યાં લગા? જોવો પાણીમાં લીંબુ તરે છે. તમારા પૈસા ગયા. હે એમ કેમ? હમણાં તો લીંબુ પાણીમાં ડૂબી ગયું તું અને હવે લીંબુ પાછું પાણીમાં તરે. તો ઈ તો રમત છે. મમરાભાઈ તમે તો વિચારમાં મૂકી દીધા. હું લીંબુ પાણીમાં ડૂબી જાય કે તરે એમાં મારે શું ફેર પડે? મમરાભાઈ 1100 રૂપિયા લઈ ગયા. ઓય દાદા સંભારો બાફવા મૂકી દીધો. હે ઓય બાપા સંભારો બાફા કેમ મૂક્યો? સંભારો કાચો ખાવાનો હોય. પણ સંભારાને કાસો ખાવી કે શાક બનાવીને ખાવી શું ફેર પડે? ફેર તો પડે જ તે ને. તેલ મરચું બગડે. તો પણ કાશી કુંબીન રોટલો ખાવાનું. હા તો મને પેટમાં ન દુખે? તો મને પેટમાં ન દુખે. મમરાભાઈ 1100 રૂપિયા લઈ ગયા. હા ઈ ભોળા દાદાની બેઠા છે ને.